નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના કિસ્સા કુર્સિકામાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે આવતીકાલ એટલે કે 7મી મે ગુજરાતમાં મતદાન થવાનું છે અને જે પ્રકારનું મતદાન થવાનું છે અને 25 બેઠકો માટે 25 લોકસભાની બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે અને આ ઉપરાંત 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે। આને માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। લોકસભાના ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે અને જે પ્રકારે મતદાન થવાનું છે અને મોટો સવાલ એ છે કે આ વખતે ભાજપ હેટ્રિક કરશે કે પછી ઇન્ડી ગઠબંધનની જે અસર છે એ જોવા મળશે। ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં એટલે કે 2014 અને 2019માં ભાજપને અપાર સમર્થન મળ્યું છે, જેના કારણે ભાજપ અહીં આ બંને ચૂંટણીઓમાં 26 બેઠક જીતવામાં સફળ રહ્યું હતું। આ વખતે ભાજપે ચૂંટણી પહેલાં જ 1 બેઠક બિનહરીફ જીતી લીધી છે અને એ છે સુરતની। ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનના દમ પર હેટ્રિક નોંધાવવાની આશા વ્યક્ત કરી રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધનના દમ પર સફળતા મેળવવાની આશા પણ વ્યક્ત કરી રહ્યું છે। 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં 156 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી। ગુજરાતના રાજકારણને સમજવા માટે ઇતિહાસ જાણવો જરૂરી છે। 1984માં કોંગ્રેસે ગુજરાતમાં 24 બેઠક જીતી હતી, જ્યારે ભાજપ માત્ર 1 બેઠક જીતવામાં સફળ રહ્યું હતું। આ ભારે સમર્થન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિના રૂપમાં મળ્યું હતું। 1984 બાદથી દરેક ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ કરતાં વધુ બેઠકો જીતી છે। 1989ની વાત કરું તો ભાજપે 12, જનતા દળે 11 અને કોંગ્રેસે 3 બેઠક જીતી હતી। જનતા દળ ગુજરાત હતું એ વખતે, એટલે એ જીત્યું હતું। 1991ની ચૂંટણીમાં ભાજપે 26માંથી 20 બેઠક જીતી હતી। 2004 અને 9માં જ્યારે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનને લોકસભા ચૂંટણી જીતી તો કોંગ્રેસને 12 અને 11 બેઠકો મળી હતી, જ્યારે ભાજપે 2004માં 14 અને 2009માં 15 બેઠકો મેળવી હતી। 2014 અને 19ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો અને એવો ફટકો પડ્યો કે બંને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 0 પર આવી ગઈ, શૂન્ય થઈ ગઈ। અને જે રીતે શૂન્ય થઈ ગઈ અને હવે શૂન્યમાંથી સર્જન કરવા માટેની કેટલી તૈયારીઓ છે, શું એ શૂન્યમાંથી સર્જન કરી શકશે કે નહીં, એક મોટા સવાલ છે। કારણ કે જે પ્રકારે કોંગ્રેસ ગુજરાતમાંથી સાફ થઈ રહ્યું છે અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે। વિધાનસભાની ચૂંટણીની વાત કરી મેં, 2022માં 17 બેઠકો જીત્યા, 17માંથી 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા અને ભાજપમાં જોડાઈ ગયા અને 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે। ત્યારે હવે રહ્યા ગણીને 12 ધારાસભ્યોનું સંખ્યાબળ કોંગ્રેસ ધરાવે છે અને જે પ્રકારે 25 બેઠકોનું મતદાન થવાનું છે, 1 બેઠક કોંગ્રેસે પગ પર કુહાડો માર્યો કે કુહાડા પર પગ માર્યો એ ખબર નથી, પરંતુ હાથે કરીને ગુમાવી દીધી હોય એવું લાગી રહ્યું છે। જે રીતે સુરતમાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી, ફોર્મ ભર્યું, પ્રસ્તાવ કરનારાઓને પણ મૂકવામાં આવ્યા, તો જે રીતે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને તેમના સમર્થકનું પણ ફોર્મ, ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું અને ત્યારબાદ જે આખું રાજકારણનો ખેલ ખેલાયો, જેટલા પણ ઉમેદવારો હતા સુરતમાં એ તમામ ઉમેદવારોએ, ભાજપની સામેના ઉમેદવારોએ તમામે પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા અને આમ ભાજપના મુકેશ દલાલ દેશમાં પહેલા સાંસદ બન્યા બિનહરીફ જાહેર થઈને। અને આ થઈ વાત અત્યાર સુધીની। હવે જ્યારે આવતીકાલે મતદાન થવાનું છે અને ભાજપને અપેક્ષા છે કે હેટ્રિક કરશે કે નહીં, અને આ જ મામલે કિસ્સા કુર્સિકામાં આજે આપણી સાથે અત્યારે જોડાયા છે 2 રાજકીય વિશ્લેષકો, પ્રશાંત ગઢવી અને જ્યોતિ અમીન પટેલ અને અમારા સુરતના બ્યુરો ચીફ જયેશ સોની। સૌથી પહેલાં આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલાં પ્રશાંતભાઈ, તમારી પાસે આવું, ભાજપ હેટ્રિક કરી શકશે કે નહીં? કારણ કે T20 વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે અને ક્રિકેટમાં આપણે જોઈએ છીએ કે જ્યારે બોલર 2 વિકેટ લઈને ત્રીજી વિકેટ સળંગ લેવાનો હોય, 2 બોલમાં 2 વિકેટ લીધી અને ત્રીજા બોલે વિકેટ લેવાનો હોય, ત્યારે બહુ જ ઉત્સાહ હોય છે। શું આ ઉત્સાહ ક્રિકેટમાં જેમ એ ઉત્સાહ પડી ભાંગતો હોય છે ઘણી વખત, એવો ઉત્સાહ પડી ભાંગશે કે પછી
હેમખેમ પાર પડશે ભાજપ માટે? મુખ્યત્વે દેશની ચૂંટણી એટલે લોકશાહીનો મહાપર્વોત્સવ આવતીકાલે છે. 400 પારના નારા સાથે ચાલુ કરેલી ચૂંટણીની એક માહોલ બનાવવાનો પ્રયત્ન આજથી 6 મહિના 8 મહિના પહેલા, અને જેમ જેમ સ્ટેપ ખસતા ગયા રામ મંદિર આવ્યું. રામ મંદિર પછી ઇન્ડિયા ગઠબંધનના કડાકા ભડાકા થવા માંડ્યા, ક્યાંક નીતિશ કુમાર હલી ગયા. એટલે એમ લાગ્યું કે 400 પારનો નારો કદાચ સફળ નીવડશે અને ભાજપ આમાં સફળ, ખાલી આમાં નહીં નીવડે, બીજા ઘણા બધા રેકોર્ડમાં સફળ નીવડશે. એટલે એમાં ડેફિનેટલી ગુજરાતની પણ 26 માંથી 26 સીટ આજથી 1.5 મહિના પહેલા આપણે બધા, હું તમે પોતે આવી ગયા, ક્યાંક મારા મિત્રો આવી ગયા, આપણે એવું માનતા હતા કે કોંગ્રેસની કોઈ તૈયારી દેખાતી નથી એટલે 26 માંથી 26 તો બહુ ઈઝી લાગે છે. અને 400 પાર અને એની સાથે ગુજરાતમાં 5 લાખથી વધારેની લીડનો નારો, અને એ 5 લાખમાંથી આમ એક કાયદેસર હેમરિંગ થયું. એટલે આપણને એમ થયું ચાલુ 5 આવી જશે, 400 પાર તો આવશે, 5 લાખ ક્રોસ થઈ જશે. અને હાલની એટલે ખરેખર 15-20 સીટો તો એવી છે જ કે જેમાં કોંગ્રેસની મહેનત નથી દેખાતી અને ભાજપની મહેનત દેખાય કે ના દેખાય, મોદીજીનું નામ બોલતું હતું. એટલે એ બધું ઈઝી લાગ્યું. એમાં ક્યાંક પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી, ક્યાંક દેશમાં બીજે બધે માહોલ બદલાયો નાના મોટો, અને ક્યાંક કોંગ્રેસનું નસીબ જોર કરવા માંડ્યું. કારણ કે છેલ્લે તો કુદરત ક્યાંક સાથ આપતું હોય અથવા તો લોકતંત્રને જીવતું રાખવાનો એક ધબકારો દેશમાં એવો છે, ક્યાંક ગુજરાતમાં આવ્યો. અને બીજું એક ડાપણનું કામ કોંગ્રેસે જે કર્યું કે છેલ્લા 25 વર્ષ 20 વર્ષથી આપણે કહેતા હતા કે કોંગ્રેસ સારા ઉમેદવાર નથી આપતું, જે લડાયક છે અને ગ્રાઉન્ડના છે એને નથી આપતું, અને ઉપરથી સ્કાયલેબની જેમ રાહુલ ગાંધીના નજીકના, ગાંધી પરિવારના નજીકના ટિકિટ આપી દે છે અને પછી એ ટિકિટનું ધોવાણ થાય છે. એમાં ડાપણનું કામ કે 3 સીટો એવી આપી કોંગ્રેસે કે જે ખરેખર ગ્રાઉન્ડના નેતા હતા, ધારે એવું હતા, પરિણામની દિશામાં મહેનત કરે એવા હતા, એવા 3 ઉમેદવાર આવ્યા. ચોક્કસ. આજની તારીખમાં આપણે જોઈએ તો ગુજરાતમાં 26 માંથી 5 સીટ એવી છે જ્યાં ભાજપ પોતે ટેન્શનમાં છે કે સાલું હેટ્રિક નથી વાગી રહી. અને ખરેખર 26 માંથી આંખો વીંચીને આપણે એમ જોતા હોઈએ કે ગ્રાઉન્ડનું ચિત્ર અને લોકોનો સપોર્ટ અને કોંગ્રેસનું બનતું માહોલ ક્યાંક ને ક્યાંક 2 સીટ ઉપર ભાજપને નુકસાન, અથવા ભાજપ 2 સીટ તો ગુમાઈ રહી છે, એ 2 તો નક્કી છે. એવું આમ ઓલમોસ્ટ 90% છે. પછી કદાચ અંદર જઈને, કારણ કે ક્ષત્રિય આંદોલન નાનું મોટું કામ કરી રહ્યું છે, ક્ષત્રિયો સ્કેટર્ડ છે, પણ એમની સાથે બીજો સમાજ જોડાય, ક્ષત્રિય જે નક્કી કરે પ્રમાણે કોઈક એવી સીટ કે જ્યાં એક કોંગ્રેસને સપોર્ટ કરવાનું સમર્થન આપે ને એમાં બીજો સમાજ એમની સાથે જોડાય તો 100% હેટ્રિક નથી વાગતી. અને ઘણીવાર એવું બને કે 2 બોલમાં 2 વિકેટ મળી જાય, તમે કીધું એમ, પણ ત્રીજો બોલ ક્યાંક ગુગલી આવે, ક્યાંક નો બોલ આવે, ક્યાંક વાઇડ આવે. એમ ભાજપે નાનો મોટો વાઇડ બોલ નાખી દીધો છે આ વખતે, એટલે હેટ્રિકના ચાન્સીસ થોડા અંશે ઓછા છે. ચોક્કસ. જ્યોતિબેન, તમારી પાસે આવું, જયેશ તમારી પાસે પછી આવું છું, જ્યોતિબેન પાસે જવું પહેલા. જ્યોતિબેન, જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન બન્યું છે, કોંગ્રેસ 24 બેઠક પર લડે છે, એમાંથી 1 બેઠક તો હાથે કરીને ગુમાવી દીધી, આપણે સૌ જાણીએ છીએ. એટલે હવે 23 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે અને 2 બેઠક પર આમ આદમી પાર્ટી. હવે જે પ્રકારે કોંગ્રેસે મેદાનમાં ઉમેદવારો ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે 2 ઉમેદવારો, ભરૂચ અને બનાસકાંઠા બેઠક પર કાંટાની ટક્કર અત્યારે જોવા મળી રહી છે. તો શું તમારી દ્રષ્ટિએ જે ભાજપે ટાર્ગેટ રાખ્યું છે કે દરેક બેઠક 5 લાખ કે તેથી વધુ મતોથી જીતવી, તો શું બનાસકાંઠા અને ભરૂચમાં 5 લાખથી વધુ બેઠક માર્જિનથી જીતવાનો જે ટાર્ગેટ છે એ ચેસ કરી શકશે કે પછી ત્યાં આગળ ભાજપને નુકસાન થઈ શકે છે? શું કહેવું તમારું? જુઓ, ગુજરાત જે છે તે બીજેપી નું હોમ ટાઉન ગણાય છે, હોમ સ્ટેટ છે. એટલે અહીંયા આગળ પહેલા એ લોકોને વિશ્વાસ હતો જ કે આ વખતે પણ અમે ક્લીન સ્વીપ કરીશું, અને એટલે જ ક્લીન સ્વીપ કરવાનો વિશ્વાસ હતો. પણ એટલે જ એમને લીડનો આંક ઊંચો રાખ્યો હતો કે ભાઈ આ વખતે ફક્ત બધી જીતવાની પણ 5 લાખથી જીતવાની છે. પણ વચ્ચે જે ક્ષત્રિય આંદોલન આવ્યું પણ હિસાબે હવે શમી નથી રહ્યું, તો હવે બધી ગણતરી તે કરવી પડે એ સમય આવી ગયો છે. અને પહેલા એવું સંભળાતું હતું કે અમિત શાહ પહેલા એકાદ જ વખત આવવાના હતા રેલી કરવા,
અને તે વખતે દેશના બીજા ભાગ ઉપર ફોકસ કરવું હતું, પણ એના બદલે પરિસ્થિતિ એવી થઈ કે હવે એમને ને મોદીજીને બંનેને આવવું પડ્યું અને અમિતજી હવે ફ્રીક્વન્ટલી આવી રહ્યા છે. હવે તમે જે ભરૂચની વાત કરો છો તે આપને એટલે મળી છે કારણ કે કોંગ્રેસ ત્યાં 30 ઉપર વર્ષોથી જીતી રહ્યું, એટલે એમણે આપને આપી કે ત્યાં આગળ ચૈતર વસાવા છે, ખાસા બોલકા ને આક્રમક નેતા ગણાય છે. પણ ડેડિયાપાડાના એ ધારાસભ્ય જીતી બન્યા છે, એટલે એમનો જનાર છે. અને એવી જ રીતે ભાવનગરમાં પણ એમને ઉમેશ મકવાણા આપે ઉભા રાખ્યા, અને એ સિવાય બીજે બધે કોંગ્રેસ ઉભી. એનું કારણ છે કે આ વખતે કોંગ્રેસને પણ ફાફા છે, કારણ કે ચૂંટણી લડવા પૈસા નથી, એટલે લગભગ ઉમેદવારોની એ પરિસ્થિતિ છે કે પોતાના પૈસે લડવું, અને એમનું એવું છે કે હારવા માટે પછી કોણ પૈસા નાખે, એટલે એમને કોંગ્રેસને તો તકલીફ હતી જ ઉમેદવારોની. હવે જો ભરૂચની વાત કરીએ તો મનસુખ વસાવા છેલ્લા 6 ટર્મથી છે અને 7મી વખત આ વખત ચૈતર વસાવાનો આક્રમક છે, યુવા છે, એટલે એ બધા પ્લસ પોઈન્ટ જાય છે. અને એ જ કારણ છે કે અત્યારે ત્યાં આગળ ભાજપના કપડા ચડાણ થઈ રહ્યા છે. એમને બી ટીમ તરીકે બીએપી ના મહેશ વસાવાને ઉભા રાખ્યા છે, એટલે એ વોટ, કારણ કે જે બીજેપી ની વફાદાર વોટ બેંક છે એ તો બીજેપી હશે, પણ એના સિવાયના જે છે એ કદાચ બે જગ્યાએ વહેંચે તો ચૈતર વસાવાને ફટકો પડે. પણ જોવાય છે એમાં બંને બાજુથી એટલો આક્રમક પ્રચાર થઈ રહ્યો છે, એટલે ચોક્કસ ગણી શકાય કે ત્યાં આગળ રસાકસી ભર્યો માહોલ ચોક્કસ છે. જી ચોક્કસ. જયેશ, તમારી પાસે આવું, દક્ષિણ ગુજરાતની તમારી સાથે ચર્ચા કરીશ. તાપીથી વાપી સુધીનો પટ્ટો, તાપીથી વાપી સુધીમાં આદિવાસી બેઠક પણ આવી જાય છે. આપણે આદિવાસી બેઠકો પર વર્ષો સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું અને હવે ભાજપનો ગઢ બની ગયું છે. તો આ વખતે જે રીતે ભાજપે વલસાડ બેઠક જે છે એમાં જ્યાં કહેવાય કે ધવલ પટેલને ભાજપે ઊભા રાખ્યા છે, નવો ચહેરો છે, એની સામે કોંગ્રેસે વાંસદાના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ઊભા રાખ્યા છે. બારડોલી બાજુ જોઈએ તો બારડોલી બાજુ ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે સિદ્ધાર્થ ચૌધરીની સામે પ્રભુ વસાવા. શું લાગે છે, કારણ કે તમે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ પણ કર્યો છે ચૂંટણીને લઈને અને ત્યાં આગળનો માહોલ પણ જોયો છે, શું લાગી રહ્યું છે આ વખતે ભાજપ તેના ટાર્ગેટ ચેઝ કરવામાં સફળ રહેશે કે પછી એને થોડો સેટબેક મળશે ત્યાં એ વિસ્તારમાં? અભિજીત, જે રીતે મેં પ્રવાસ કર્યો છે અને જે રીતે મેં જોયું છે માહોલ, એ રીતે જોતા દક્ષિણ ગુજરાતની લગભગ તમામ બેઠકો ઉપર ભાજપને વાંધો આવે એવી સ્થિતિ વધુ નથી જણાતી. હું સૌથી પહેલા વલસાડ બેઠકની વાત કરું તો અનંત પટેલ ખૂબ જ આક્રમક નેતા છે, આદિવાસીના ખૂબ જ જાણીતા ચહેરા છે, એ વાત 100%ની છે. પરંતુ અગર વાત કરવામાં આવે એ લોકસભાની 7 વિધાનસભા બેઠકોની, તો એ 7 વિધાનસભા બેઠકમાં અનંત પટેલ પોતાની એક વિધાનસભા બેઠક છોડીને 6 વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. અને જે રીતે તે વિસ્તારનો જે માહોલ મેં જોયો છે તો જન સમર્થન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પણ સારું મળી રહ્યું છે. એની સામે અનંત પટેલનું પણ જન સમર્થન ત્યાં જોવા મળે છે. પરંતુ જે રીતે હાલ હમણાં જે વાત ચાલી રહી હતી કે 5 લાખની લીડની, તો એ લીડ ચોક્કસ 5 લાખની મળશે કે કેમ એ એક સવાલ ચોક્કસ છે. પરંતુ જીતના જે ઉમેદવાર તરીકે આપણે જોતા હોઈએ તો તે ધવલ પટેલને લગભગ વાંધો આવશે એવું લાગતું નથી. બીજી તરફ બારડોલી લોકસભા બેઠકની વાત કરીએ તો પ્રભુ વસાવાને 3જી વાર રિપીટ કરાયા છે અને આ વિસ્તારની 7 લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. તો એ જોતા તમામ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન મળી રહ્યું છે. જ્યારે કે સિદ્ધાર્થ પટેલ નો ડાઉટ પૂર્વ મુખ્યમંત્રીના એ પુત્ર પણ છે અને આદિવાસી નેતા પણ છે, પરંતુ એમનું જે સમર્થન છે એ સમર્થન તેઓ ઘણા વખત પહેલા ગુમાવી ચૂક્યા છે અને હાલ પણ
જે સંગઠનની રીતની વગર વાત કરવામાં આવે તો સુરત જિલ્લા સહિત તાપી જિલ્લાની બેઠકો આ સીટ ઉપર લાગુ પડે છે અને આ તમામ વિસ્તારની અંદર ગત વિધાનસભાની અંદર ચૂંટણીની અંદર કોંગ્રેસના ઉમેદવારોએ ઘણી ખરાબ રીતે હાર માનવી પડી હતી અને એ જ કારણ છે કે હાલ ત્યાંનું સંગઠન ભાજપના સંગઠનની સામે નબળું દેખાઈ રહ્યું છે અને એને કારણે બારડોલી બેઠકમાં પણ વાંધો આવે એમ નથી. વાત કરીએ અગર નવસારી બેઠકની તો ગત જે લોકસભાની ચૂંટણી હતી એમાં હાઈએસ્ટ લીડથી CR પાટીલ જીત્યા હતા. 6,68,000 જેવા વોટથી એ જીત્યા હતા અને આ વખતે એનો ટાર્ગેટ 10 લાખથી વધુ વોટથી જીતવાનો છે અને જે પ્રકારના ત્યાં આગળ ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે એ પોતે પહેલાથી જ હાર માની ચૂક્યા હોય એ રીતનું એમના સ્ટેટમેન્ટો પણ ઘણી બધી વખત જોવા મળી રહ્યા છે. એ જે રીતે પ્રચાર કરતા હતા અથવા તો જ્યારે પણ મીડિયા સામે એમની વાત રજૂ કરતા હતા ત્યારે એ પોતે ખૂબ જ ડિપ્રેશનમાં હોય એ રીતે દેખાઈ રહ્યા હતા અને જે પ્રકારની તૈયારી CR પાટીલના જે મત વિસ્તાર છે એમાં તૈયારીઓ જે કરવામાં આવી છે અને જે પ્રકારનો ઝંઝાવાતી પ્રચાર છેલ્લા થોડાક દિવસમાં કરવામાં આવ્યો છે જોતા CR પાટીલ ખૂબ મોટી લીડથી જીતી રહ્યા છે એવું હાલ દેખાઈ રહ્યું છે. વાત કરીએ ચેતર વસાવાની જે બેઠકની તમે વાત કરતા હતા, મનસુખભાઈને 6ઠ્ઠી વખત ટિકિટ મળી છે અને જે રીતે બેન કહેતા હતા કે જે પ્રકારે 30 વર્ષથી ત્યાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ દેખાઈ નતું રહ્યું અને એક તરફી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્યાં જીતી રહ્યા હતા અને આ વખતે ચૈતર વસાવાને મોકો આપવામાં આવ્યો છે. પરંતુ ચૈતર વસાવા પર જે પાછલા દિવસોમાં જે ગુનો દાખલ થયો એ જેલમાં જઈ આવ્યા અને એ રીતની થોડી ઘણી સિમ્પથી એને ચોક્કસ આદિવાસી સમાજમાંથી મળી રહી છે. પરંતુ જે તમામ લોકસભાની અંદર આવનારી 7 વિધાનસભાની જે બેઠકો છે એ બેઠકો ઉપર સંપૂર્ણ જે સમર્થન હોવું જોઈએ એટલું સમર્થન નથી. ભરૂચ, અંકલેશ્વર જેવા જે શહેરી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે પણ ભાજપનું પ્રભુત્વ વધારે દેખાઈ રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ દેખાઈ રહ્યું છે. તો કેટલાક એવા વિસ્તાર પણ છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કાર્યકર્તાઓને પ્રવેશ પણ કરવામાં દેવામાં નથી આવ્યો. એ વાત અલગ છે. પરંતુ ઓવરઓલ અગર જોવામાં આવે તો લીડની વાત અહીં પણ દેખાતી નથી. 5 લાખની લીડ મળવી થોડી મુશ્કેલ જણાઈ રહી છે. પરંતુ જીતવા માટે બહુ કસોકસ ફાઇટ આ બેઠક ઉપર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે છે એ ચોક્કસપણે કહી શકાય. ચોક્કસ. જતી તમારી પાસે આવું અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાત એની વાત કરીશ તમારી સાથે. જે પ્રકારે અમદાવાદમાં 2 બેઠકો થઈ ગઈ છે, પહેલા અમદાવાદ એક જ બેઠક હતી, હવે 2 બેઠકો થઈ ગઈ સીમાંકન બાદ. અને જે પ્રકારે અમદાવાદ ઈસ્ટ અને અમદાવાદ વેસ્ટ, અમદાવાદ વેસ્ટમાં નવો ચહેરો, અમદાવાદ ઈસ્ટમાં પુનરાવર્તન, ગાંધીનગરની બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રિપીટ. તો આ જે અમદાવાદ ઈસ્ટ અને વેસ્ટની બેઠક છે એના પર કેવો માહોલ જોવા મળ્યો છે? મતદારો સાથે તમે વાર્તાલાપ પણ કર્યો છે, ત્યાં આગળ તમે ચૂંટણીનો માહોલ કેવો છે એ સંદર્ભે કવરેજ પણ કર્યું છે. કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં હાલમાં? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દઉં કે જે રીતે જો અમદાવાદની વાત કરીએ, અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો સૌપ્રથમ તો પશ્ચિમમાં અત્યાર સુધી કિરીટભાઈ હતા. કિરીટભાઈની જે સ્થાને આ વખતે નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે, દિનેશભાઈ મકવાણા, કે જે પહેલા ડેપ્યુટી મેયર પણ કોર્પોરેશનમાં રહી ચુક્યા છે અને કોર્પોરેશનની અંદર પણ પોતાની સેવા આપી ચુક્યા છે. ત્યારે દિનેશભાઈ ખૂબ જ સરળ અને શાંત સ્વભાવના જે વ્યક્તિ છે તેમને લઈને લોકોમાં ખાસો એવો ઉત્સાહ છે, કેમ કે તેમને ફક્ત તેઓ આમ તો તેઓ પૂર્વ વિસ્તારના છે પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ લોકો તેમને ખૂબ સારી રીતે ઓળખે છે. એનું કારણ જે રીતે મેં આપને જણાવ્યું કે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મેયર તરીકે ફરજ જે છે તે બજાવી ચુક્યા છે, જેને લઈને તમામ વિસ્તારના લોકો તેમને ઓળખતા હોય તે સ્વાભાવિક છે. અને તમામ લોકો સાથે તે જ્યારે પોતાના પદ પર હતા નિયુક્ત ત્યારે તેમને તમામ લોકો સાથે ખૂબ જ સુમેળતાભરો વ્યવહાર કર્યો હતો અને એના લીધે લઈને કહી શકાય કે તમામ લોકોમાં તેઓ જે છે તે છવાયેલા છે અને તેઓ પોતાના કોઈ પણ વ્યક્તિ જ્યારે તેમની સાથે આવે ત્યારે તેમની વાતને ચોક્કસ સાંભળતા હતા અને ભલે કામ થાય કે ન થાય પરંતુ તેમને ચોક્કસથી આશ્વાસન આપતા હતા
અને કામ થાય તેની પૂરેપૂરી કાળજી પણ તેઓ જે હતા તે રાખતા હતા. કદાચ એવું કોઈ સંજોગોમાં એવું પણ બન્યું હોય કે કોઈનું કામ ન પણ થયું હોય, પરંતુ તમામ લોકોની વાત તેઓ ચોક્કસથી પ્રેમથી સાંભળતા હતા. તેના લીધે લોકોમાં એવો તે દિનેશભાઈ છે તે ખાસા એવા લોકપ્રિય છે. તો બીજી બાજુ અમદાવાદ પૂર્વની જો વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલ ગઈ વખતે પણ તેઓ સાંસદ હતા ને આ વખતે ફરીથી તેમને પુનરાવર્તન જે છે તે હસમુખભાઈને કરવામાં આવ્યું છે. ત્યારે ચોક્કસથી હસમુખભાઈ પણ ખૂબ જ જાણીતો ચહેરો છે અને તેઓ સંગઠનમાં પણ ખાસું એવું મજબૂત નેતૃત્વ ધરાવે છે અને પૂર્વ વિસ્તારની અંદર ગઈ વખતે તેઓ ખૂબ જ સારી એવી લીડથી વિજેતા થયા હતા અને ફરીથી આ વખત તેમને જે છે તે પૂર્વની અંદર તેમને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. લોકોમાં ખૂબ સારી એવી છબી જે છે તે ધરાવે છે. કાર્યકર્તાઓ હોય કે પછી સ્થાનિક લોકો હોય, સ્થાનિક લોકો પણ તેમના કામથી ક્યાંક ને ક્યાંક ખુશ હોય તેવું અત્યાર સુધીમાં જે રીતે આપણે જે પ્રચાર તેમનો ચાલી રહ્યો હતો ને આપણે તેમની સાથે લોકો સાથે જયારે વાર્તાલાપ કર્યો હતો ત્યારે લોકો પાસેથી પણ જાણવા મળ્યું હતું કે હસમુખભાઈની કામગીરી જે છે તે ખૂબ સારી છે અને તેઓ પણ બની શકે તેટલા લોકોને સમય આપવાનો પ્રયત્ન કરતા હોય છે અને જેટલા પણ જે કહી શકાય કે જેટલી પણ પરેશાનીઓ હોય તેમાંથી ક્યાંક ને ક્યાંક કઈ રીતે તેમાંથી તેમને બહાર લાવી શકે, ચાહે રોડ રસ્તાનું કામ હોય કે કોઈ પણ બીજા કામ હોય, તેમાં તેઓ કઈ રીતે મદદરૂપ થઈ શકે તેના માટે તેઓ સદાય તત્પર રહેતા હોય છે અને એ જ તેમના સ્વભાવના કારણે જ બની શકે કે ફરીથી એક વખત તેમને લોકસભા 2024 માટે અમદાવાદ પૂર્વ માટે તેમને ફરીથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે છે. હવે ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને ફરીથી જે છે તે તેમને પોતાના જ વિસ્તારની અંદર ટિકિટ જે છે તે આપવામાં આવી છે. અમિતભાઈ પોતાના વિસ્તારમાં નહીં સમગ્ર દેશમાં ખૂબ જ લોકપ્રિય છે. આપને પણ ખબર છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી છે અમિતભાઈ, ત્યારે તેમની લોકપ્રિયતાને કોઈ પણ હિસાબે આંકી ન શકાય. પરંતુ ચોક્કસથી તેઓ નાનપણથી જે વિસ્તારમાં તેઓ જ્યાં મોટા થયા છે તે વિસ્તારમાં જ કહી શકાય કે તે જયારે લોકસભા ઉમેદવાર તરીકે જયારે ઉભા રહેલા છે ત્યારે જે રીતે આપણે જોયું હશે કે જયારે પણ તેઓ કલોલની જ વાત કરીએ કે કલોલ તેમનો જે મત વિસ્તાર છે, રોડ શો જો આયોજિત કરવામાં આવ્યો હતો, લોકો લાખોની માત્રામાં ઉભા હતા. જ્યારે ગરમી ખૂબ જ હતી, આકરી ગરમી હતી, તે છતાંય તે લગભગ 3:45-4 વાગ્યાની આસપાસ રેલી હતી ત્યાં આવ્યા હતા, પરંતુ લોકો લગભગ 11-12 વાગ્યાથી જ ત્યાં ઉભા રહી ગયા હતા અને ફક્ત તેમને જોવા માટે. અને જ્યારે અમિતભાઈ આવ્યા ત્યારે તેમના નારા જે છે તે લોકોએ લગાવ્યા હતા, જેના પરથી જ લોકપ્રિયતાનો તેમનો અંદાજો જે છે તે લગાવી શકાય કે અમિતભાઈ પોતાના વિસ્તારની અંદર કેટલા લોકપ્રિય છે. આ વખતે એમના દ્વારા જે ટાર્ગેટ જે છે તે રાખવામાં 5 લાખ મતોથી નહીં, પરંતુ તેમના જે કાર્યકર્તાઓ જોડે જે રીતે વાતચીત થઈ હતી અને સ્થાનિક લોકો સાથે જે રીતે વાતચીત થઈ કે આ વખતે ખૂબ જ જંગી લીડથી તેઓ જે છે તે ગાંધીનગર સીટ પર જે છે તે વિજેતા જાહેર થશે. ચોક્કસ. પ્રસાદભાઈ, તમારી પાસે આવું 2 બેઠકોની તમારી સાથે ચર્ચા કરવી છે મારે. એક બનાસકાંઠા બેઠક અને બીજી રાજકોટ. આ બંને બેઠકો એવી છે કે જ્યાં રાજકોટમાં આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમુદાયમાં વિરોધનો વંટોળ ઊભો થયો. બીજી બાજુ બનાસકાંઠા બેઠકની એટલા માટે ચર્ચા કરી છે કે 2 મહિલા ઉમેદવારો ડૉક્ટર રેખા ચૌધરી, સ્વર્ગસ્થ ગલબા કાકાની પૌત્રી, અને એમની સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, જેના લોહીમાં રાજકારણ છે. વર્ષોથી વાવના ધારાસભ્ય છે કોંગ્રેસના અને આખા બોલા છે અને મોફાટ બોલે છે અને રાજનીતિ જ એમના લોહીમાં વહે છે, એમ કહે તોય ખોટું નથી. તો શું લાગે છે કે આ 2 મહિલાઓની કાંટાની ટક્કર થશે કે પછી વન સાઇડેડ ગેમ થશે? કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા ગજવી હતી ડીસામાં. તો શું લાગી રહ્યું છે આપણે બનાસકાંઠા માટે? પહેલા બનાસકાંઠાની ચર્ચા કરી લઉં તો બનાસની બેન ગેનીબેન મામેરું લેવા આવી છું અને જે દિવસે ગેનીબેનનું નામ જાહેર થયું ત્યારથી નક્કી થયું કે કદાચ 26 માંથી 1 સીટ કોંગ્રેસ જીતે તો ગેનીબેનની જીતી શકે. એના 2 કારણ એ છે કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ બનાસકાંઠાની 7 વિધાનસભામાંથી 4 વિધાનસભા કોંગ્રેસ પાસે છે, 17માં બી 4 છે. બીજું સવાલ કે ગેનીબેન પોતે એટલા ગ્રાઉન્ડ લેવલના નેતા અને વ્યક્તિગત રીતે, અને મારો શબ્દ કદાચ ક્યાંક લખી રાખજો કે ભૂલે ચૂકે ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો એના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ગેનીબેન ઠાકોર હશે. આ મારો શબ્દ અત્યારથી મારું પ્રેડિક્શન છે, હોઈ શકે છે, હું ખોટો પડી પણ શકું છું. અને સામે રેખાબેન ચૌધરીના કેસમાં એવું છે કે એમની પાસે 2 જ વસ્તુ છે, એક મોદીનું નામ છે
અને ભાજપનું સંગઠન છે, એ સિવાય બીજું કશું જ નથી. કારણ કે પોતે એકદમ સ્કાયલેબ જેવો ચહેરો છે, સંગઠનમાં કોઈ સ્થાન નથી. ભલે એમનું બેકગ્રાઉન્ડ ડેફિનેટલી આરએસએસ માંથી ને એમાંથી આવે છે અથવા સંઘમાંથી ભાજપમાંથી આવે છે, પણ એ સિવાય બીજું કોઈ એમની પાસે છે નહીં. અને પ્રચારમાં બી તમે જુઓ, જેટલા ગેનીબેન દેખાય છે, જેટલા ગેનીબેનને રિસ્પોન્સ મળે છે, ફોર્મ ભરાયું ત્યારે ગેનીબેનના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા, એટલી ભીડ, એટલી મેદની. એટલે એક જ વસ્તુ છે કે જો નવો કોઈ ખેલ ના ખેલાય, આમ તો હવે ચાન્સીસ બહુ ઓછા છે, પણ તેમ છતાં ગેનીબેનનું પલ્લું ભારે છે. 26 માંથી હું એક જ સીટ ઉપર ચર્ચા કાયમ કરવા માટે ઇન્ટરેસ્ટેડ હોઉં છું, ને એ છે બનાસકાંઠા. બીજી કોઈ સીટ ઉપર એટલે આમ કોઈ એવો રોમાંચ દેખાતો નથી અત્યારે. રાજકોટની સીટ ઉપર પાછું આવું તો રાજકોટ, રૂપાલા અને રોમાંચ, આ ત્રણ વસ્તુ ભેગું થયું. જો રૂપાલા સાહેબ ના હોત તો રાજકોટની સીટ લાઈવ જ ના થાત. આ રૂપાલા સાહેબ બોલ્યા, ક્ષત્રિયનો વિરોધ ચાલુ થયો, સામે પરેશ ધાનાણી. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આખા દેશમાં પહેલી એવી સીટ કે જેમાં બંને મુખ્ય ઉમેદવારો સ્કાયલેબ, ત્યાંના વોટર નથી. રૂપાલાએ વોટર નથી, પરેશ ધાનાણી પણ ત્યાંના વોટર નથી. હવે લેવા કડવાની ફાઇટ ચાલી, એના વિશે છાપાથી માંડી, સોશિયલ મીડિયાથી માંડી. પ્રશાંતભાઈ તમને રોકવા માંગુ, પ્રશાંતભાઈ તમને 1 મિનિટ રોકવા માંગુ, 1 મિનિટ. આ પરેશ ધાનાણી એણે જ્યારે પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને એમણે જાયન્ટ એવા રાજકારણના જે વરિષ્ઠ કહેવાય એવા રૂપાલાને હરાવ્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં. અને જે વર્ષો સુધી વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી પર જેમણે પરેશ ધાનાણીએ જે પ્રકારે જીતતા આવ્યા, તો એનું પુનરાવર્તન અહીંયા આગળ થઈ શકે ખરું? જો પ્રેક્ટિકલી નહીં થાય એનું કારણ 2002 માં પરેશ ધાનાણી લડ્યા અને જીત્યા રૂપાલાની સામે. ત્યારની પરિસ્થિતિ બહુ અલગ હતી. કોઈ મોદી લહેર, મોદી મેજિક નહોતું, અને પરેશ ધાનાણી વ્યક્તિગત યુથ કોંગ્રેસના ચહેરા તરીકે પ્રસ્થાપિત થયેલો ચહેરો હતો. એટલે બહુ બધી રીતે પરેશ ધાનાણી અમરેલીમાં ભાઈ ગયા. પહેલું જો એ વખતે એ રાજકોટ થી લડ્યા હોત વિધાનસભા તો બી હાર્યા હોત. અને રાજકોટ લોકસભાના ગણિત ભલે લેવા કડવામાં લેવાના, એટલે પરેશ ધાનાણીના કમ્યુનિટીના વોટ વધારે છે, કડવાના ઓછા છે, પણ એ આમ છે ને, ગમે તે કહો, અંદર જાય એટલે કમળનું બટન જ દબાય. એ લેવા કડવા હોય તો બી અંદર કમળનું બટન જાય. ક્ષત્રિયો બહાર વિરોધ કરે છે, પણ સમાજ એવું જ કહે છે કે અમે અંદર જઈને કમળનું બટન દબાવવાના છે, સમાજની સાથે રહેવું પડે એટલે અમે રહ્યા છીએ. એટલે ક્ષત્રિય આંદોલન, બીજી ત્રીજી કોઈ અસર ક્યાંય દેખાતી એટલે એવી છે નથી, એવું નથી. અંદર જઈને એ લોકો કેટલું ભાજપ વિરોધી મતદાન કરે છે બહુ મહત્વનું છે. એટલે રાજકોટની સીટને હું કોઈ રીતે, અને બીજું કે ભાજપ જ્યારથી આ વિવાદ ઉભો થયો ત્યારથી માત્ર રૂપાલા પર છોડ્યું અને પછી આ અંક ગણિત ઉપર છોડ્યું. એમને અંક ગણિત પ્રમાણે લાગ્યું કે આ સીટ સહેજ પણ ડામાડોળ નથી, એટલે રૂપાલાને આગળ કરવામાં કોઈ તકલીફ નથી. પછી વ્યક્તિગત રૂપાલા ઉપર છોડ્યું હતું કે એ એમ કે નથી લડવું તો ભાજપ એગ્રી, અને એ એમ કે લડવું છે તો પણ ભાજપ એગ્રી. સંગઠન તમારી જોડે છે, ભારતીય જનતા પાર્ટી તમારી જોડે છે, એ રીતે ચાલ્યું. અને છેલ્લે તમે જોયું કે મોદી સાહેબ ગઈ વખતે પણ જામ સાહેબ પાસે ગયા હતા અને ત્યાં એમનું સન્માન ને બધું કર્યું હતું. આ વખતે પણ ત્યાં જઈ અને એમણે જે કરવાનું તે ખેલ તો પાડી દીધો છે. રાજકોટની સીટ ઉપર હું નથી માનતો, કારણ કે ક્ષત્રિયના વોટ જે છે એ રાજકોટમાં હરાઈ શકે એવા નથી. બીજે છે, સુરેન્દ્રનગરમાં છે ઋત્વિક મકવાણા, આપણે ભલે એની ચર્ચા નથી કરતા, પણ અંદર ખાને સુરેન્દ્રનગરની સીટ કોંગ્રેસ માટે બહુ સ્ટ્રોંગ છે. કારણ કે ત્યાં ઝાલાવાડનો બેલ્ટ 1 લાખ કરતા વધારે વોટ, અને કોળી, તળપદા કોળીના 3.5 લાખ કરતા વધારે વોટ. એટલે હાલની તારીખમાં જો બધું એક તરફી જાય તો ઋત્વિક મકવાણાને 5.5 લાખ વોટ મળે, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 5 લાખથી ઓછા મત મળે. અને ચંદુભાઈ સિયોરાનું નામ બહુ નેગેટિવલી લેવાઈ રહ્યું છે, કારણ કે પોતે સ્થાનિક પણ નથી, એ મોરબીથી આવે છે. આ બધું ગણિત જોતા સુરેન્દ્રનગરની સીટ પણ ક્યાંક ડામાડોળ છે. આપણે અત્યારે હજી બહાર નથી આવતું, પણ નથી કહેતા એકાદો અપસેટ સર્જાઈ જાય તો બની શકે કે બનાસકાંઠાનો અપસેટ ના સર્જાય અને આ બાજુ સુરેન્દ્રનગરનો સર્જાઈ જાય. બધું અસમંજસમાં છે. રાજકોટની સીટ મને ક્યાંય નથી લાગતું કે પરેશ ધાનાણી ફાઇટ આપે છે. જે લીડ ગઈ વખતે, કારણ કે ભાજપના ઉમેદવાર લગભગ 6,78,000 વોટ મેળવે છે, 5,78,000, અને કોંગ્રેસના ઉમેદવારને 3,75,000 મળે છે. તો એ જે લીડ છે એ થોડી પ્લસ માઇનસ થાય, 1.5 લાખ 2 લાખની લીડથી જીતશે રૂપાલા, જે કદાચ 4 લાખની લીડથી જીતવાના હતા. આટલો જ ડિફરન્સ છે. જયેશ, તમારી પાસે આવવા માંગીશ કે જે પ્રકારે દમણ અને દાદરા નગર હવેલી, બે સંઘ પ્રદેશની જે બેઠક છે, દમણ દીવ અને દાદરા નગર હવેલી, એ બે બેઠકોની વાત કરું તમારી સાથે, તો ત્યાં આગળ કેતન પટેલ દમણ દીવ પર અને સામે લાલુભાઈ પટેલ,
અને જે પ્રકારના ત્રીજા ઉમેદવાર છે અપક્ષ ઉમેશ પટેલ, એમનું પણ વર્ચસ્વ, અને 2019માં કેતન પટેલ મને યાદ છે કે માત્ર 9,500 જેટલા મતોની સરસાઈથી જ હાર્યા હતા, કારણ કે ઉમેશ પટેલ જે વોટ હતા એ શેર થયા હતા ને એમાં ઉમેશ પટેલે લાલુ પટેલ અને કેતન પટેલના વોટ તોડ્યા હતા. આ વખતે પણ પાછો એ ત્રિપાંખીયો જંગ છે. શું લાગ્યું આપને જ્યારે આપ દમણ દીવના પ્રવાસે હતા ત્યારે ત્યાં આગળ મતદારો સાથે વાત કરી, ઉમેદવારો સાથે વાત કરી, અને શું લાગ્યું આપને ત્યાં આગળ? બિલકુલ અભિજીત, તમને જણાવી દઉં કે જે પ્રકારના ત્યાં આગળ 1.5 લાખથી પણ ઓછા મતદારોનું વોટિંગ છે દમણ અને દીવ મળીને. 1,36,37,000 વોટર્સ છે જેનું વોટિંગ છે, અને ખૂબ જ પાતળી લીડથી જે પણ ઉમેદવાર જીતે છે એ વિજેતા થાય છે. પરંતુ આ વખતે લાલુભાઈની સામે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ખૂબ જ સ્ટ્રોંગ છે, અને એની સામે કોંગ્રેસના ઉમેદવાર જે કેતન પટેલ છે એને પણ ત્યાંના લોકલ લોકોનું સમર્થન મળી રહ્યું નથી, કારણ કે જે પ્રકારે ભૂતકાળની અંદર જે પણ અનુભવો ત્યાંના મતદારોને થયા છે એ પ્રમાણે આ વખતે અપક્ષ ઉમેદવારનું પલડું થોડું ભારી જણાઈ રહ્યું છે, અને એ અપક્ષ ઉમેદવાર વિજેતા થશે એવું હું નથી કહેતો, પરંતુ એ ફેક્ટર ખૂબ જ મહત્વનું રહેશે, કારણ કે એ કેટલા વોટ આ વખતે કાપે છે. ગયા વખતે એને 20,000થી વધુ વોટ મેળવ્યા હતા, આ વખતે એ કેટલા વોટ મેળવે છે એની ઉપર પણ આ વખતે પણ હાર જીતનો ફેસલો દેખાઈ રહ્યો છે, કારણ કે જે બીજેપીના સિક્યોર વોટ છે એ બીજેપીને મળવાના છે, કોંગ્રેસના સિક્યોર વોટ છે એ કોંગ્રેસને મળવાના છે, પરંતુ મહત્વના જે વોટ છે એમાંથી વોટ શેરિંગ અપક્ષ ઉમેદવાર કેટલા વોટનું કરે છે એની ઉપર જીતનો ઉમેદવાર નક્કી થશે, અને ખૂબ જ પાતળી લીડથી ઉમેદવાર જીતશે. બીજી બાજુ અગર સેલવાસ બેઠકની અગર વાત કરું તો સેલવાસ બેઠક ઉપર બીજેપીના ઉમેદવારને કોઈ જાતની ચિંતા કરવા જેવી બાબતો દેખાતી નથી, કારણ કે લગભગ 93% જેટલું વોટ શેરિંગ એ વખતે ગત પેટા ચૂંટણીમાં, ગત જે લોકસભાની પેટા ચૂંટણી થઈ, સ્વર્ગસ્થ મોહન ડેલકરના મૃત્યુ બાદ એમના પત્ની જ્યારે ચૂંટણી લડ્યા હતા, નો ડાઉટ એમને લોકોનું જે સમર્થન મળ્યું છે એક પ્રકારની સિમ્પથી મળી હતી, પરંતુ આ વખતે પણ જે સંગઠનની રીતે જે કામગીરી ત્યાં આગળ થઈ રહી છે અને જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવાર છે એ જેટલી જોઈએ એટલી સ્ટ્રોંગલી ટક્કર આપી રહ્યા નથી કલાબેનને, માટે સેલવાસા બેઠક બીજેપી માટે સિક્યોર હોય એવું હાલ લાગી રહ્યું છે. બાકી દમણની બેઠકમાં અનિશ્ચિતતા એટલા માટે છે કે વોટ શેરિંગ અપક્ષ ઉમેદવાર કેટલા કરશે એના ઉપર નક્કી થશે. ચોક્કસ. જ્યોતિબેન, તમારી પાસે આવું ટકાવારીની વાત કરીએ આપણે. 1984માં કોંગ્રેસને 53% મત મળ્યા હતા, કારણ કે એ વખતે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને સિમ્પથી વોટ કહેવાય એને કારણે ફાયદો થયો અને 53% વોટ મળ્યા, જે ઘટીને 2004માં 43% થઈ ગયા અને 2009માં 44% થઈ ગયા. બસ આ જે 2004 અને 2009 છે એ પછી કોંગ્રેસનો ગ્રાફ જે પહેલાં ઊંચો જતો હતો એ ડાઉન થતો ગયો અને અત્યારે સાવ તળિયે જતો રહ્યો છે. જેમ શેર બજારમાં ગ્રાફ ઉપર હોય, એકદમ સેન્સેક્સ એકદમ ઉપર હોય પછી એકદમ દબાઈ નમ થાય, એ તો ગ્રાફ નીચે આવી ગયો. કોંગ્રેસનો ગ્રાફ અત્યારે એવો છે. આ સંજોગોમાં આ વખતે જે મતદારોની સંખ્યા વધી છે, 2019 કરતાં વધારે મતદારો છે, સાથે સાથે જે પ્રકારની વિકાસ થયા છે દેશભરમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જે પ્રકારના કામો કર્યા છે એને જોતા શું લાગી રહ્યું છે કે કોંગ્રેસનો ગ્રાફ હજી પણ નીચો જશે કે થોડો ઘણો ઉપર આવશે? અભિજીતભાઈ, તમે જે ગ્રાફની વાત કરી તો ફક્ત આ વખતે જ કઈ મતદારો નથી વધ્યા, લગભગ દર ચૂંટણીમાં મતદારોમાં પણ વધારો થતો હોય છે, અને ટ્રેન્ડ એ રહ્યો છે કે ભાજપનો બીજેપીનો શેર વધી રહ્યો છે અને કોંગ્રેસનો સતત ઘટી રહ્યો છે. અને એનું કારણ એ છે કે અહીંયા આગળ ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન ખૂબ જ નબળું અને વેરવિખેર છે, અને બીજું કે લગભગ 30 વર્ષથી અહીંયા આગળ બીજેપીનું શાસન છે,
એટલે એવું કહી શકાય કે જે બાળક જન્મ્યું, જે આજે 2 બાળકનો બાપ થઈ ગયો હોય 30-32 વર્ષનો, તો એને જ્યારથી આંખ ખોલી ત્યારથી બીજેપી નું જ શાસન જોયું છે. એટલે એ લોકોના માટે જે નવા મતદારો છે, યુવા, એ લોકો માટે બીજો કોઈ ઓપ્શન એ લોકોએ નાનપણથી જોયો જ નથી. કારણ કે શરૂઆતથી જ અહીંયા આગળ કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ નબળી રહી છે અને એને બેઠા થવા પણ પ્રયત્ન નથી કર્યો સતત. અને એ લોકોનું જે રાષ્ટ્રીય મોવડી મંડળ છે, એ લોકોએ પણ અહીંયા આગળ સંગઠન બેઠું કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી બતાવ્યો. અને એ જ કારણ છે કે ગુજરાતમાં હવે લગભગ જે દરેક સામાન્ય મતદાર છે એના મનમાં એક પેસી ગયેલું છે કે ભાઈ કોંગ્રેસને જે હાઈકમાન્ડ છે એ લોકોને ગુજરાતમાં ઇન્ટરેસ્ટ નથી. કારણ કે જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં સરકારમાં હતી ત્યારે પણ ગુજરાત માટે ઓરમાયું વર્તન હતું જ, એ દેખાતું હતું. અને હવે જ્યારથી બીજેપી છે, કમસે કમ ગુજરાતને એટલું ફીલ તો થાય છે કે કંઈક ઇમ્પોર્ટન્સ છે. આજે ગ્લોબલ લેવલ ઉપર આપણું સ્ટેટ બોલાતું હોય, આપણે ત્યાં ઇન્ટરનેશનલ મહેમાનો આવતા હોય, તો પછી ગુજરાતને હાઇલાઇટ થાય તો એ લગભગ દરેક સામાન્ય માણસને ગમતું હોય. અને અહીંયા આગળ નવેસરથી ફાઇટ આપવા પ્રયત્ન પણ નથી કરી રહી. અને ઉપરથી એના નેતાઓ અને કાર્યકર્તાઓ સતત બીજેપી તરફ વળી રહ્યા છે. એટલે જ્યાં સુધી આ બધો ધરમૂળથી ફેરફાર નહીં થાય, એનો વોટ શેર ઉપર આવે એ કોઈ શક્યતા જ નથી, બલકી સતત નીચે જ જતો જશે. જી અભિજીત, ચોક્કસ. જતીન, તમારી પાસે આવું, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ, રામ મંદિર બની ગયું, અને જે રીતે અત્યારે રામ મંદિરનો વેવ પણ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે, ગુજરાતમાં પણ આની અસર જોવા મળી રહી છે અને એની અસર જોવા મળશે પણ ખરી ચૂંટણીમાં. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જાહેર સભા કરી. 6 જાહેર સભામાં જે પ્રકારે તેમણે સ્પીચ આપી અને રામ મંદિરનો ઉલ્લેખ કર્યો, તેને જોતાં શું લાગી રહ્યું છે કે લોકોમાં રામ મંદિર બન્યું, 500 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો, તેને કારણે લોકો એ તરફ વળ્યા છે કે પછી માત્ર ને માત્ર અત્યારે પણ જે અધ્યાર રહેતું હોય છે કે મતદારો પોતાનું મન કળવા નથી દેતા, એ રીતે આવતીકાલે મતદાન થશે અને 4મી જૂને રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે, એવી પરિસ્થિતિ શું છે? તમારી પાસે વિગતો? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દો કે ચોક્કસથી રામ મંદિર બન્યું તેનો ઉત્સાહ લોકોમાં ખૂબ જ અનેરો છે. અને ખૂબ ઘણો ઉત્સાહ એટલા માટે છે કે 500 વર્ષ બાદ જે અયોધ્યામાં જે છે તે રામલલ્લાનું મંદિર જે છે તે બન્યું. રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. અને જ્યારે તે મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો, જ્યારે રામલલ્લા અયોધ્યા રામ મંદિરમાં ત્યારે તેમની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે યોજાઈ રહી હતી, ત્યારે સમગ્ર દેશમાં જાણે તેમના ઘરે જ રામ ભગવાન જે છે તે પધારી રહ્યા છે તેવો માહોલ જે હતો તે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો હતો. એ દિવસે લગભગ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ હતો. લોકોએ પોતાના ઘરોમાં દીવા પ્રગટાવી અને ક્યાંક ને ક્યાંક ભગવાન રામલલ્લા જે આવ્યા તેની તે લોકોએ ખુશી જે હતી તે વ્યક્ત કરી હતી. લોકોએ પેડા વેચ્યા હતા, ઢોલ નગારા સાથે લોકોએ વરઘોડા શોભાયાત્રા જે હતી તે કાઢી હતી. એટલે કે ચોક્કસથી આ એક જે ફેક્ટર છે તે ચોક્કસથી આની અંદર કામ કરે છે. વડાપ્રધાને પણ જેટલી પણ જાહેર સભાઓ કરી ત્યાં તમામ જાહેર સભામાં તેમના દ્વારા રામ મંદિરને ક્યાંક ને ક્યાંક મહત્વ ક્યાંક ને ક્યાંક આપવામાં આવ્યું. તેમની સ્પીચની અંદર ખૂબ જોર સ્પીચની અંદર જે છે તે રામ મંદિરને લઈને આપવામાં આવ્યું કે રામ મંદિર આપણા છેલ્લી કેટલી સરકારો હતી કે જે રામ મંદિર નહોતી બનવા દેતી, પરંતુ આપણે રામ મંદિર જે છે તે બનાવવાનું નક્કી પણ કર્યું અને રામ મંદિર બનાવી પણ દીધું છે. ત્યારે ચોક્કસથી એ ફક્ત અમિતભાઈએ નહીં, નરેન્દ્રભાઈએ નહીં, પરંતુ અમિતભાઈની પણ જેટલી પણ જાહેર સભાઓ કે જેટલી પણ રેલીઓ થઈ, તમામ જગ્યા ઉપર તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક રામ મંદિરને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું હતું. અને તેના લીધે જ ક્યાંક ને ક્યાંક હવે લોકોમાં જે રીતે પહેલા જ રામ મંદિરને લઈને ઉત્સાહ હતો અને ફરીથી એક વખત જ્યારે તેમને યાદ કરવામાં આવે કે રામ મંદિર આપણે બનાવ્યું છે અને રામ મંદિર છેલ્લા 500 વર્ષની મહેનત હતી, ત્યારબાદ રામ મંદિર આ આપણી સરકારની અંદર જે છે તે રામ મંદિર બની છે, ત્યારે લોકોને જ્યારે મનમાં આ વાત જે છે તે ઘર કરાવવા માટે તેમના દ્વારા આ વાતને ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય તેમના દ્વારા પ્રેશર કરવામાં આવતું હતું, તેમને તે વાત ઉપર જોર કરવામાં આવતું હતું, જેને લઈને પણ બની શકે કે લોકોમાં રામ મંદિરની ઇફેક્ટ જે છે તે કદાચ મતદાનની અંદર જોવા પણ મળી શકે. પરંતુ ફક્ત એક રામ મંદિર નહીં, બીજા પણ ઘણા બધા ફેક્ટર આની અંદર ક્યાંક ને ક્યાંક કામ કરે છે. હવે પરિણામ કે રામ મંદિર ની લઈને લોકોમાં કેવો ઉત્સાહ હતો અને લોકોએ તેને કેટલું સિરિયસલી લીધું છે. ચોક્કસ.
જયેશ તમારી પાસે પાછો આવું, પછી પ્રશાંતભાઈ અને જ્યોતિબેન પાસે પછી જઈશ. જયેશ, જે પ્રકારે સુરતમાં બિનહરીફ જાહેર થઈ ગયા ઉમેદવાર, જીતેલા જાહેર થઈ ગયા મુકેશ દલાલ, સુરતના મતદારોનો અભિપ્રાય શું છે? કારણ કે નવા મતદારો, યુવા મતદારો જે હતા, પહેલી વખત મતદાન કરવાના હતા, એ લોકોને પણ ઉત્સાહ હતો કે મતદાન કરવા મળશે. હવે 5 વર્ષ સુધી અથવા તો વિધાનસભાની ચૂંટણી ના આવે ત્યાં સુધી મતદાન કરી શકશે નહીં. આ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મતદાન કરશે પહેલી વખત, પરંતુ લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મતદાન કરવાનો અને સેલ્ફી પાડી સોશિયલ મીડિયા પર મૂકવાનો જે ક્રેઝ છે આજના યંગસ્ટર્સમાં, એ ક્રેઝમાં આ વખતે મતદાન નહીં કરી શક્યા, તેમાં ક્યાંક ને ક્યાંક નિરાશા ફેલાઈ છે. શું માનવું છે લોકોનું, સુરતના લોકોનું ખાસ? બિલકુલ અભિજીતભાઈ, જે રીતે તમે કહી રહ્યા છો કે જે નવા ઉમેરાયેલા મતદારો અને જે પહેલી વખત લોકસભામાં મતદાન કરવાના હતા, એવા તમામ જે મતદારો છે એ લોકોમાં થોડી નિરાશા ચોક્કસ વ્યાપી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બિનહરીફ રીતે આ સીટ જીતી લેવાનો ઉત્સાહ પણ એ લોકોમાં દેખાયો હતો. તમામ સ્તરે અગર જો વાત કરવામાં આવે તો જે કેટલાક લોકો એવું માનતા હતા, જે તમે કીધું એમ કે મતદાન કરીને પોતે રાષ્ટ્રધર્મ નિભાવ્યો છે એ રીતનું પોતાના સ્ટેટસ ઉપર મૂકી અને પોતે જે ઉજાણી કરી શકતા હોય પોતાના સોશિયલ મીડિયા પર, એ કરવાથી વંચિત રહ્યા છે. પરંતુ બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારની ખુશી એ પણ એ લોકોએ એ જ રીતે પોતાના સ્ટેટસ સાથે શેર કરી છે. અને ઘણા બધા યંગસ્ટર્સ સાથે અમારે પણ ચર્ચા થઈ ત્યારે એ લોકો એ જ વાત કરી રહ્યા હતા કે મતદાન ન કરવા મળવાની જે બાબત છે એનું અમને દુઃખ ચોક્કસ છે, પરંતુ આ સીટ જીતી ગયા છે એ વાતનો દેશભરમાં પહેલી સીટ, પહેલા ઉમેદવાર વિજેતા થયા છે એ વાતની જે ખુશી છે એ આ દુઃખ કરતા વધારે છે. અને એટલે એ લોકો આ વાતને ભૂલીને આ તમામે તમામ જે ખુશીનો માહોલ છે એ તરફ વધારે વળ્યા હતા. સાથે જ સમગ્ર સુરતની અંદર વોટિંગ નથી થવાનું એવું નથી. સુરતની 4 વિધાનસભા બેઠકો એવી છે કે જે નવસારી લોકસભામાં લાગે છે, એટલે એ 4 બેઠકો ઉપર મતદાન થવાનું છે. એ સિવાય સુરત જિલ્લાની 3 એવી બેઠકો છે કે જ્યાં આગળ 5 એવી બેઠકો છે કે જે બેઠકો ઉપર પણ મતદાન થવાનું છે. માટે 16 માંથી 9 જેટલી બેઠકો ઉપર મતદાન થવાનું છે અને 7 બેઠકો ઉપર મતદાન નથી થયું. વિધાનસભાની બેઠકોની વાત કરું છું તો એટલા માટે સમગ્ર સુરતની અંદર આ નિરાશા નથી, પરંતુ એટલી ચોક્કસ વાત કહીશ કે સુરતના 7 વિધાનસભા વિસ્તારના મતદારોમાંથી જે નવા નોંધાયેલા મતદારો છે એ લોકોમાં ક્યાંક ને ક્યાંક થોડીક નિરાશા ચોક્કસ જોવા મળી હતી. ચોક્કસ. પ્રશાંતભાઈ, જ્યોતિબેન, તમને બંનેને એક કોમન સવાલ કરું છું. પહેલા જ્યોતિબેન જવાબ આપશે, પછી પ્રશાંતભાઈ તમે જવાબ આપજો. આ વખતે ચૂંટણીમાં એક નવો મુદ્દો આપણે સાંભળ્યો, એક નવો શબ્દ સાંભળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતમાં જેટલી સભા કરી અથવા તો ગુજરાત બહાર પણ જેટલી પણ સભાઓ કરી, શહેજાદા, કોંગ્રેસના રાહુલ ગાંધી માટે શહેજાદા શબ્દ વાપર્યો અને અનેક પ્રહારો કર્યા. તો પ્રિયંકા ગાંધી વાડરા બનાસકાંઠામાં આવ્યા અને ત્યાં એમણે શહેજાદાનો જવાબ આપ્યો શહેનશાહ કરીને. તો આ મુદ્દાને લઈને લોકોમાં કેવા પ્રત્યાઘાત છે અને આની અસર લોકો પર કેવી પડશે? કારણ કે જે સમસ્યાઓ લોકોને નડે છે એની ચર્ચા બાજુ પર રાખી અથવા તો એ બાબતની વાતો કરવાનું બાજુ પર રાખી શહેજાદા અને શહેનશાહ, આ મુદ્દાઓ કેટલા યોગ્ય લાગે છે? જ્યોતિબેન, તમારો ટર્ન પહેલા. અભિજીતભાઈ, આ વખતે ચૂંટણી નીરસ એટલે લાગી રહી છે અને મતદાતાઓ પણ એટલે ઉત્સાહિત નથી, કારણ કે પ્રજાની કોઈ વાત જ નથી કરી રહ્યું કોઈ પણ પક્ષ. ફક્ત પાણી વિલાસના શબ્દ વૈભવ ચાલી રહ્યો છે. સ્વસ્થ લોકશાહી ખરેખર તો જનતાના મુદ્દાઓ, સમસ્યાઓ અને એને કેવી રીતે સુલઝાવવાની છે એના રોડ મેપની વાત હોય એ કશે દેખાઈ નથી રહ્યું. એટલે એક જે આપણે ત્યાં એક સર્વસંમત એક બનેલું છે
કે ભાઈ પ્રજાની ચૂંટણીમાં પછી પ્રજા તો કોરાણે મુકાઈ જાય છે અને બધા પોતપોતાનું સત્તા અને ઘર ભરવામાં લાગી જતા હોય છે. એટલે આ બધી બાબતનો પ્રજાને તો કઈ ફરક પડતો જ નથી અને એ જ કારણ છે કે પ્રજા નિરુત્સાહ છે અને એકબીજા ઉપર ફક્ત લાંછન લગાડવા અને એના જ આધારે ચૂંટણીમાં માંગવા એટલે ખરે કારણ કે આમાં કશે પણ એ લેવલ નથી દેખાતું જે હોવું જોઈએ. એક બુદ્ધિશાળી વ્યક્તિનું કે પછી પ્રજાપ્રેમી વ્યક્તિનું કે એ જે કઈ પડવો જોઈએ એ કશું છે જ નહીં. એટલે ખરેખર આ બધું નથી પ્રજાને બહુ અપીલ કરતું કે નથી મને પોતાને અંગત રીતે કઈ લાગતું. જી અભિજીતભાઈ. જી પ્રશાંતભાઈ, તમારો ટર્ન. એટલે સ્કૂલ હોય, પ્રાઇમરી સ્કૂલ 1 થી 5 ધોરણની, અને એમાં 4થા 5મા ધોરણના છોકરાઓને કીધું કે તમારે GS ની ચૂંટણી સામે લડવાની છે અને તમે 2 જણા લડો તો શું કરો? તો એ જે 2 નાના બાળકો બોલે ને એવું હવે આ લોકો કરી રહ્યા છે. એનાથી વિશેષ અમને લોકોને કોઈ ફરક નથી પડતો. કારણ કે તમે જુઓ, આપણે ક્યાં દેશને લઈ જવો છે, એક બાજુ તમે એની વાત કરો છો અને અલ્ટિમેટલી છેલ્લા 10 વર્ષથી તમે સરકારમાં છો, તમે શું કર્યું છે એનું ઓડિટ આપો અને વિપક્ષે એની કઈ ભૂમિકા ભજવી. અને ગેસનો બાટલો જે સ્મૃતિ ઈરાની વિપક્ષ તરીકે માથા પર લઈને ચાલી શકતા હતા અને ભાવ ઘટાડી શકતા હતા, એવી વિપક્ષની કઈ ભૂમિકા ભજવી અને એવી સત્તાધારી પક્ષે એમની કઈ ભૂમિકા ભજવી. અને હજી પણ પ્રજાને એ જ રસ છે કે તમે અમારા શું કામના છો સરકાર તરીકે, એની વાત કરો. બાકી તમે એકબીજા ઉપર જે થૂક ઉડાડો છો ને, એ તો અમે એને ગાર્બેજ જ ગણીએ છીએ. એમ કાયદેસર ગાર્બેજ છે અમારા માટે. એટલે એમાં હું આવી ગયો, હું તમને કહી દઉં, આ બધી વાતો વોટ આપવા માટે મને એટ્રેક્ટ નથી કરતી. તમે એમ કહો શહેજાદા આવા હતા એટલે શું મોદી સાહેબ મને પ્રિય થઈ જાય? તમે એમ કહો શહેનશાહ આવા હતા એટલે મને રાહુલ ગાંધી પ્રિય થઈ જાય? આટલી ફુલિશ વાતો એ મને લાગે છે આ સ્ટેજ ઉપરથી હવે આ લોકોએ બંધ કરી દેવી જોઈએ. કારણ કે આ ધીરે ધીરે જનતામાં એક મૂર્ખતામાં પરિણમી રહ્યું છે. એના કરતા તમારા બંનેના ઉજળા ઇતિહાસ થઈ ગયા છે. હવે 10 વર્ષ એટલે ઇતિહાસ કહેવાય. તમારા બંને પાસે એક દેશનો એક રોડમેપ છે, એક દેશનો આખો ચિતાર છે. આખા દેશની ભૂગોળ તમે ફરી ચૂક્યા છો એટલે તમને ખબર છે દેશમાં કેટલા પ્રોબ્લેમ છે અને કેટલું સારું છે. એની ચર્ચા કરી અને એની ઉપર કઈ નક્કર કામ કરવાની વાત કરો તો કદાચ લોકો 2 વોટ વધારે આપશે તમને. જે લોકો વોટ આપવા નથી જતા એ એને અધિકાર રૂપે સમજશે. હવે મારી વાતની પૂર્ણાવતી ઉપર છું એટલા માટે મારે અપીલ કરવી છે મતદાનની, કે જે લોકો ઘરે બેસીને જોઈ આ જ કારણસર કે શું કરવું છે. હું વોટ આપીશ કોંગ્રેસને, કાલે પાટલી બદલીને ભાજપમાં જઈને મંત્રી બની જશે. હું વોટ આપીશ ભાજપને, પણ ભાજપનો સંસદ સભ્ય ખાલી મોદીના નામના ગુણગાન ગઈને સંસદ સભ્ય બને છે. પોતે તો મારા વિસ્તારમાં દેખાતો નથી. મારે શું કામ વોટ આપવો? પણ તમે વોટ આપશો, તમે ચોક્કસ પ્રતિનિધિ ચૂંટશો તો એ પ્રતિનિધિને એની જવાબદારીનું ભાન કરાવવાનું કામ પણ તમારા વોટ થકી છે. કે આ પ્રતિનિધિ કામનો છે કે નહોતો કે હતો, એ તમે આવશો એટલે આન્સરેબલ બનશે. એટલે વોટ આપો, અપીલ કરું છું. યોગ્ય સમયમાં યોગ્ય રીતે વોટ કરી દેજો. દરેક જનતાને આપના માધ્યમથી અપીલ કરું છું. અને આ મતાધિકાર આપણને માત્ર 5 વર્ષે મળે છે. દેશની સરકાર નીમવાનો, રાજ્યની સરકાર બી તમે 5 વર્ષે ચૂંટો છો, પણ રાજ્યની સરકાર અલગ વસ્તુ છે અને આખા દેશની સરકાર અલગ વસ્તુ છે. એટલે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ, વધુમાં વધુ મતદાન કરવું જોઈએ, જેથી આપણે આપણા મતાધિકારનો લોકશાહી જીવંત રાખવાનો અધિકાર પણ. ચોક્કસ. પ્રશાંતભાઈ, જ્યોતિબેન, જયેશ સોની, જતીન રાવલ, આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ કિસ્સા કુર્સિકામાં ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે આવતીકાલ એટલે કે 7મી મે ગુજરાતની 25 લોકસભાની બેઠકો માટે ચૂંટણી થવાની છે, જ્યારે વિધાનસભાની 5 બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે. ભાજપ આ વખતે ટાર્ગેટ રાખીને બેઠું છે કે દરેક બેઠક પર 5 લાખ કે તેથી વધુ માર્જિન સાથે જીતવી અને હેટ્રિક કરવાનો મૂડમાં છે. ક્લીન સ્વીપ સાથે હેટ્રિક. કારણ કે 2014-2019માં જે રીતે ભાજપે 26 બેઠક જીતી હતી અને કોંગ્રેસ 0 પર આવી ગઈ હતી, જ્યારે કોંગ્રેસને આ વખતે આમ આદમી પાર્ટીનો સાથ મળ્યો છે. 24 બેઠક ઉપર કોંગ્રેસ લડવાનું, 2 બેઠક ઉપર આમ આદમી પાર્ટી. જોકે 24માંથી 1 બેઠક તો આપોઆપ હારી જ ગયું કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું સુરતમાં, અને સુરતમાં ફોર્મ રદ થયું અને ત્યારબાદ બાકીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ માટે બિનહરીફ જાહેર થઈ ગયા અને ભાજપના ઉમેદવાર જે હતા મુકેશ દલાલ એ વિજેતા જાહેર થઈ ગયા. તો આ સંજોગોમાં હવે જ્યારે 23 બેઠક પર કોંગ્રેસ લડી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ માટે 2014 અને 2019માં જે 0 પર હતું, હવે 0માંથી સર્જન કરવાની એમની પાસે તક છે. તો શું એ લોકો 0માંથી સર્જન કરી શકશે?
આમ આદમી પાર્ટી સાથેનું જે ગઠબંધન છે ઇન્ડી ગઠબંધન, એને કારણે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને ફાયદો થશે, આ ગઠબંધનને ફાયદો થશે. ભાજપની જે વિજય રથ છે, હેટ્રિકનો વિજય રથ છે, એને અટકાવવા માટેનો પ્રયત્ન કરશે અથવા અટકાવી શકશે ખરા? આ બધા સવાલો છે, પરંતુ એ તો આવતીકાલે મતદાન થવાનું છે. ત્યારે આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપ સૌને, તમામ મતદારોને અપીલ કરે છે કે બને એટલું મતદાન કરો અને જેટલું પણ આપણો મતાધિકાર છે એનો ઉપયોગ કરવો જરૂરી છે. આપણો હક છે, આપણે આપણા પસંદગીના ઉમેદવારને મત આપવો જોઈએ અને 100% મત આપીએ તો વધારે સારું. કારણ કે જે પ્રકારે મતદાન થશે અને સારું મતદાન થશે અને સારી સરકાર ચૂંટાશે તો આપણા દેશનું અને આપણા રાજ્યનું નામ ઊંચું થશે. આપણા દેશનું નામ તો ઊંચું થઈ જ રહ્યું છે, પરંતુ ફરી એક વખત આપ સૌને અપીલ કરીએ છીએ આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી કે આપ સૌ આવતીકાલે મતદાન કરવા નીકળો. ભલે ગમે તેટલું કામ હોય, કામ પડતું મૂકીને પણ પહેલાં મતદાન કરો, પછી તમારા કામ જોજો. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આવતીકાલે જે મતદાન થશે ને જે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં લોક થઈ જશે, 4 જૂને ખબર પડશે કે ભાજપ હેટ્રિક કરવામાં સફળ થયું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ઇન્ડી ગઠબંધન જે છે તે ભાજપના આ રથને અટકાવવામાં સફળ થાય છે. દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.